વેલકમ વિદ્યાર્થી મિત્રો. વર્ક એનર્જી એન્ડ પાવર ફોર JEE એન્ડ નીટના સેશન 3માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી, જેની બે વ્યાખ્યાઓ આપણે સમજીએ કે એક જ પદાર્થના અથવા જુદા જુદા પદાર્થના ઘટક કણો વચ્ચે થતી આંતરક્રિયા એટલે બળો લાગવા, ઇન્ટરેક્શન, એને લીધે મળતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવાય. કે ભાઈ કોઈ કણોનું તંત્ર બનવું હોય તો કણો વચ્ચે શું લાગતું હોય? બળ. તો એક કણોનો સમૂહ, એક સંગઠન ઊભું થાય અને આ સંગઠનમાં રહેલી જે ઉર્જા છે ને એને આપણે સ્થિતિ ઉર્જા કહીશું. થોડી વ્યાપકતાથી વાત કરીએ, ટેકનિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ કરીએ તો કોઈ બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ, હવે તમે જાણો છો બળ ક્ષેત્રો કયા છે? બળ ક્ષેત્રો કયા છે તમને ખ્યાલ છે કે પેલું ગુરુત્વીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. તો આવા ક્ષેત્રોની હાજરીમાં રહેલો પદાર્થ પોતાના સ્થાન અને કે અથવા સંરચના, કન્ફિગ્યુરેશન ને લીધે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પણ સ્થિતિ ઉર્જા કહેવાય. તો આવી સ્થિતિ ઉર્જાના કેટલાક કિસ્સાઓ જોઈએ કે એક જ પદાર્થનું નિર્માણ ઘણા બધા ઘટક કણોનું થી થયેલું હોય છે. આવા ઘટક કણો એકબીજા પર બળો લગાડતા હોય તો આવી જે પેર બને છે એમાં રહેલી ઉર્જા એને એની સેલ્ફ એનર્જી અથવા આંતરિક સ્થિતિ ઉર્જા કહેવાય. તો એક જ પદાર્થના જુદા જુદા કણો વચ્ચે થતી આંતરક્રિયાઓને લીધે તેમાં રહેલી સ્થિતિ ઉર્જાને પદાર્થની સેલ્ફ એનર્જી અથવા આંતરિક સ્થિતિ ઉર્જા UI કહે છે. જુદા જુદા પદાર્થોના ઘટક કણો વચ્ચે થતી આંતરક્રિયાઓને લીધે પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જાને આપણે બાહ્ય સ્થિતિ ઉર્જા UE અથવા ફક્ત સ્થિતિ ઉર્જા કહીએ છીએ. દાખલા તરીકે પૃથ્વી અને કોઈ પદાર્થ, એની વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે, ગુરુત્વાકર્ષી બળો ઉત્પન્ન થાય છે, એને લીધે આ તંત્ર જે ઉર્જા ધરાવે છે એને આપણે બાહ્ય સ્થિતિ ઉર્જા કહીશું. ચાલો, આમ પદાર્થોના તંત્રો બે પ્રકારની સ્થિતિ ઉર્જાઓ ધરાવે છે, આંતરિક UI અને બાહ્ય UE. આથી તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર UI પ્લસ UE. હવે આપણે સ્થિતિ ઉર્જાનો સંરક્ષી બળ સાથેનો સંબંધ જોવાનો છે કે સ્થિતિ ઉર્જા એ સંરક્ષી બળોના કિસ્સામાં તંત્રની સંરચના સાથે સંકળાયેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ રહીને મુક્ત પતન પામે છે. તો પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ Fg અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી કાર્ય ધન બનશે. અહીં પદાર્થ પોતાની સ્થાયી સ્થિતિમાંથી વિચલન અનુભવે છે અને ગતિ પ્રાપ્ત કરે છે. મતલબ એ ત્યાં અસંતુલનમાં હતો અને સંતુલન પ્રાપ્ત કરવાના પ્રયત્ન રૂપે એ લઘુત્તમ ઉર્જા ધરાવતું સ્ટેટ પસંદ કરે છે. અહીં આપણે એવું બોલીશું કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. મતલબ કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એ તંત્રની સ્થિતિ ઉર્જામાં શું ઘટાડા બરાબર હોય છે. તો WC ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U, માફ કરજો, જેને આપણે બોર્ડના લેક્ચરમાં ખૂબ સારી રીતે ભણેલા છે. તો WC, વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ, ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. તો
WC ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. હવે ધારો કે FC જેટલું બળ, જે કન્ઝર્વેટિવ ફોર્સ છે, ગુરુત્વાકર્ષી બળને પણ આપણે સંરક્ષી બળ કહીએ છીએ. તો સંરક્ષી બળ FCની હાજરીમાં જો પદાર્થનું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય તો થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર FC ડેલ્ટા એક્સ થાય. વ્યાખ્યા મુજબ WC FC ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. તો FC ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ. જો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો FC ઇઝ ઇક્વલ ટુ માઇનસ DU બાય DX થાય. અહીંયા એક ટોપિકને આપણે આગળ વધારીએ કે FC બરાબર માઇનસ DU બાય DX. હવે જો FC બરાબર 0 હોય, મતલબ કે પદાર્થ સંતુલનમાં હોય, તો DU બાય DX બરાબર 0 થાય. તો U બરાબર અચળ થાય. U બરાબર અચળ, તો અહીંયા યુના બે મૂલ્યો પોસિબલ છે, U મિનિમમ અને U મેક્સિમમ. U મિનિમમ એવું અચળ મૂલ્ય છે કે જ્યાં પદાર્થ સ્થિર સંતુલનમાં રહે છે, અને U મેક્સિમમ તો પદાર્થ અસ્થિર સંતુલનમાં રહે છે. સ્થિર સંતુલન એટલે શું? ધારો કે કોઈ વ્યક્તિ જમીન પર સૂતો છે અને તમે આ વ્યક્તિને ઉર્ધ્વ દિશામાં ઉછાળો છો, તો ફરી પાછો ક્યાં આવશે? પોતાની મૂળ સ્થિતિ આવશે. આ વખતે એ ગ્રાઉન્ડ લેવલ પર પોતાની લઘુત્તમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. ઉપર જશે તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થતાં એની સ્થિતિ ઉર્જા વધશે. તો આ વ્યક્તિ અત્યારે એની સ્થિર સંતુલનની સ્થિતિમાં રહેલો છે. જાગી જાય તો આપણે કહી શકીએ કે ભાઈ જુઓ, અમે એ ચેક કરતા હતા કે તારી સ્થિર સંતુલન સ્થિતિ ક્યાં છે, તો કેમ અસંતુલન પ્રાપ્ત કરે છે, કેમ ગાળો દે છે. પણ કોઈ વ્યક્તિ ટેરેસ પર ઊભો રહીને ડોકિયા કરતો હોય અને તમે એને ઉંચકીને આમ રાખો છો, પકડી રાખો છો, અત્યારે પણ એની પરનું કુલ બળ શૂન્ય છે. કુલ બળ શૂન્ય છે. હવે તો અહીંથી એને છોડી દેશો તો શું ફરી પાછો આ અવસ્થા પ્રાપ્ત કરશે? ના, એ પોતાની સ્થિર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. બરાબર? પોતાની સ્થિર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. તો ધ્યાન રાખજો, સ્થિર સંતુલન સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જ્યાંથી પદાર્થને ચલિત કરીએ અને ફરી પાછો પદાર્થ પોતાની એ જ સ્થિતિ પ્રાપ્ત કરે. અને અસ્થિર સંતુલન સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જ્યાંથી પદાર્થને ચલિત કરીએ ને તો ફરી પાછો એ અવસ્થામાં ન આવે. તો એક બહુ અગત્યનો ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમને સ્થિતિ ઉર્જા U બરાબર હાફ kx² આપેલી છે, તો તમને સંરક્ષી બળ FC ઇઝ ઇક્વલ ટુ માઇનસ DU બાય DX માઇનસ D બાય DX ઓફ હાફ kx², હાફ k અચળ બહાર લઈ લો, D બાય DX ઓફ x² 2x, તો સંરક્ષી બળ તમને શું મળશે? માઇનસ kx, જેની ચર્ચા આગળ આપણે કરવાના જ છે. હવે આગળ વધીએ. તો ધારો કે સ્થિતિ ઉર્જા, અત્યારે એક પરિમાણની વાત કરતા હતા, પણ જો સ્થિતિ ઉર્જા દ્વિપરિમાણિક હોય, મતલબ કે એના x અને y યામો પર આધાર રાખતી હોય, દાખલા તરીકે સ્થિતિ ઉર્જા તમને આવી આપેલી છે ax² પ્લસ by², તો આ સંજોગોમાં બળ કેવી રીતે શોધવું? જો સ્થિતિ ઉર્જા એ બે યામ પર આધારિત હોય તો બળ કેવી રીતે શોધવું?
તો આ વખતે ખંડશઃ વિકલનનો કન્સેપ્ટ આવે છે. તો બળનો એક્સ ઘટક એફએક્સ અને બળનો વાય ઘટક એફવાય, જેને તમે -∂u/∂x અને -∂u/∂y દર્શાવો છો. હવે તમને એમ થાય કે શું થયું, આ ડી કેમ મળી ગયો, કોરોના થયો? ના. એકચ્યુઅલી તમે જ્યારે આ સંબંધ લખો છો ને f બરાબર -du/dx, તો એક વાત ખાસ નોંધી લો, એક સદિશ રાશિ છે અને બીજી અદિશ રાશિ છે. સ્થિતિ ઉર્જા અદિશ રાશિ છે. જ્યારે અદિશ પરથી સદિશ મેળવવાનો હોય ને ત્યારે પાર્શિયલ ડેરિવેટિવ ખંડશઃ વિકલનનો ઉપયોગ થાય છે. આ વિકલન કેવું છે તો એ પહેલાં સમજાવી દો કે નોર્મલ વિકલન આવું હતું કે ધારો કે કોઈક એમ XYZ પર આ રીતે આધાર રાખે છે, x² + y² + z². એનું સાદું વિકલન dm/dx કરતી વખતે d/dx of x² + y² + z². તો d/dx of x² + d/dx of y² d/dx of z². xનું x પ્રત્યે વિકલન છે 2x, પણ yનું y પ્રત્યે જ વિકલન થાય. તો તેથી અહીંયા આપણે d/dy of y² * dy/dx લખવું પડશે. સેમ અહીંયા d/dz of z² dz/dx લખવું પડશે. બસ હવે y² નું 2y dy/dx, z² નું 2z dz/dx, જે મેં વિકલન વખતે તમને સમજાવ્યું છે. એ જ રીતે dm/dy હોય, ચલો મોડે બોલો, તો 2x dx/dy, 2y 2z dz/dy, તમે આવું લખી શકો. એ જ રીતે dm/dz હોય તો 2x dx/dz, 2y dy/dz + 2z. ખંડશઃ વિકલનમાં શું છે કે જ્યારે તમે x પ્રત્યે વિકલન કરો ને તો y અને z ને અચળ રાખો. તમે પૂછશો કેમ? જ્યારે બળનું x દિશામાંની અસર શોધતા હોઈએ ત્યારે y અને z દિશામાંની અચળ કેવી થાય? y અને z દિશામાંની અસર કેવી થાય? અચળ. તમે x અક્ષ પર ગતિ કરો તો y અને z આમ અચળ જ રહેતા છે. એ બાબત એવું સમજાવે કે x ઘટક ફક્ત એક્સિયમના ફેરફાર પર અવલંબન કરે છે અને y અને z યામના ફેરફાર સાથે કંઈ લેવા દેવા નથી. બિકોઝ બળના ત્રણ ઘટકો, સદિશોના ત્રણ ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે, પરસ્પર લંબ છે. આથી જ્યારે તમે આનું ખંડશઃ વિકલન કરો ∂u/∂x, તો ત્યારે y અને z ને અચળ ગણજો. તો x² નું વિકલન શું આવશે? 2x, y² નું 0, z² નું 0. તો ∂u/∂x બરાબર 2x. આ જ રીતે ∂u/∂y 2y તથા ∂u/∂z 2z થાય. ચલો ક્લિયર? તો આમ હવે અહીંયા તમે મને કહી શકશો fx = -del/∂x of ax² + by². તો a × 2x - 2ax અને fy, તો આમાં ax² પદ આખું અચળ થઈ જશે. તો -b × 2y 2by. માટે બળ F બરાબર √fx² + fy², કારણ કે બળ સદિશ રાશિ, બે ઘટકો fxi fy_j. તો તમારો જવાબ 4a²x² + 4b²y². તો આ રીતે તમે લાવી શકો. પૂછાયેલો પ્રશ્ન છે JEE માં. તો અહીં જો આપેલ સંરક્ષી બળ કે જે સદિશ રાશિ છે, જો તેના ત્રણેય ઘટકો પર આધારિત હોય,
તો સ્થિતિ ઉર્જા યુનું XYZ પર આધારિત વિધેય મેળવીને, વિધેય એટલે સંબંધ, સંરક્ષી બળ આ મુજબ મેળવી શકાય. Fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ, Fy બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ વાય તથા Fz બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ. આથી પરિણામી બળ વેક્ટર F બરાબર Fx i કેપ પ્લસ Fy j કેપ પ્લસ Fz k કેપ. કિંમતો મૂકીને માઇનસ બાર લઈ લઈએ તો વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે કેપ. જ્યાં ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ યુ બાય ડેલ ઝેડ એ યુના અનુક્રમે એક્સ, વાય અને ઝેડ પ્રત્યેના ખંડશઃ વિકલિતો છે. વિદ્યાર્થી મિત્રો, બે મૂળભૂત ઉર્જાઓ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, જો એમનો સરવાળો કરવામાં આવે તો મળતી ઉર્જાને પદાર્થની યાંત્રિક ઉર્જા કહે છે અથવા કુલ ઉર્જા. તો E બરાબર K પ્લસ યુ. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે તો એને આપણે સમજીએ કે પદાર્થ પર થતા કુલ કાર્યોનો આપણે હિસાબ કરીએ તો સંરક્ષી બળો જેવા બળો કાર્ય કરે, નોન કન્ઝર્વેટિવ અસંરક્ષી બળો પણ કાર્ય કરે, ઘર્ષણ જેવા બળો, તેમજ અન્ય પ્રકારના અવરોધક બળ અન્ય પ્રકારના બળો અધર્સ. તો એ અધર્સની ચર્ચા આપણે કરીશું આગળ જતા. આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જાનું સમતુલ્યતા અથવા રાસાયણિક બોમ્બના ફૂટવાનું ઉદાહરણ આપણે જ્યારે જોઈશું ત્યારે કરીશું. અધર બળ વડે થતું કાર્ય, અધર બળ નહીં પણ અધર્સ, કોઈ ઉર્જાના ભોગે પણ કાર્ય થાય. તો બેઝિકલી બળોને લીધે, સંરક્ષી બળોને લીધે કાર્ય, નોન કન્ઝર્વેટિવ અસંરક્ષી બળોને લીધે કાર્ય અને કોઈ ઉર્જાના ભોગે મળતું કાર્ય, આ બધા કાર્યોનું પરિણામ છે ડેલ્ટા કે, ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. એ આપણો કાર્ય ઉર્જા પ્રમેય કહેતું હતું. હવે તમે જાણો છો WC ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. માટે માઇનસ ડેલ્ટા યુ પ્લસ WNC પ્લસ W અધર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો W નોન કન્ઝર્વેટિવ પ્લસ W અધર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. અને ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ડેલ્ટા ઈ. આમ અસંરક્ષી બળો તેમજ અન્ય કાર્ય મતલબ કે પરિણામી કાર્ય એ યાંત્રિક ઉર્જાના ફેરફાર જેટલું હોય. પૂછાયેલો ક્વેશ્ચન છે. પણ જો બળો જ સંરક્ષી હોય, ફક્ત સંરક્ષી બળો હાજર હોય તો નોન કન્ઝર્વેટિવનું કાર્ય શૂન્ય, અધર્સનું પણ કાર્ય શૂન્ય. તો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ થાય. ઓ ભાઈ, ઈનો ફેરફાર શૂન્ય મતલબ કે ઈ અચળ થઈ ગયા. બસ ઈ બરાબર અચળ, તેથી કે પ્લસ યુ બરાબર અચળ અથવા ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જાને આપણે મેળવવાની છે. તો બે પ્રકારની સ્થિતિ ઉર્જાને આપણે ખાસ ચર્ચા કરીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો આપણે જાણીએ છીએ સંરક્ષી બળો વડે થતું કાર્ય W બરાબર શું થાય? માઇનસ ડેલ્ટા યુ. W બરાબર સંકલન FdX ફ્રોમ x0 ટુ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ ઓફ એક્સ માઇનસ યુ ઓફ x0. મેં એક પરિમાણ માટે આ લખ્યું છે. માટે યુ ઓફ એક્સ માઇનસ યુ ઓફ x0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ x0 થી x FdX. આમ જો x બરાબર x0 પાસે, જેને આપણે સામાન્ય અવસ્થા કહીશું, યાદચ્છિક રીતે જો સ્થિતિ ઉર્જાનું શૂન્ય લઈ લો, x0 સ્થિતિને આપણે તંત્રની સામાન્ય સ્થિતિ અથવા સંદર્ભ સ્થિતિ તરીકે ઓળખીશું, અને ત્યાં જો સ્થિતિ ઉર્જાને શૂન્ય લઈ લો યાદચ્છિક રીતે, તો યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ x0 થી x FdX એ આપણી સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય. હવે યાદ રાખજો, F એ આપણું કયું બળ છે? સંરક્ષી બળ છે.
દાખલા તરીકે ગુરુત્વાકર્ષણના કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળ એ આપણું સંરક્ષી બળ છે. આ બળની વિરુદ્ધમાં ધારો કે પદાર્થ y બરાબર 0 થી y બરાબર h સુધી જાય છે. y0 બરાબર 0 છે અને y બરાબર h પર જાય છે. તો h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા u ઓફ h ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન 0 થી h કન્ઝર્વેટિવ ફોર્સ fg dy. પણ fg ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg અધો દિશામાં છે, એક પરિમાણ છે એટલે પ્લસ માઇનસથી ચલવેલું છે. માઇનસ માઇનસ પ્લસ 1 dy એટલે y 0 થી h, તો mg h માઇનસ 0 મતલબ કે ug બરાબર u ઓફ h બરાબર mg h. આના વિશે પણ આગળ આપણે ભણીએ. બીજું છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ધારો કે સ્પ્રિંગને તેની સામાન્ય સ્થિતિ x0 બરાબર 0 માંથી x બરાબર x સુધી ખેંચવામાં આવે છે. આ દરમિયાન કન્ઝર્વેટિવ ફોર્સ તરીકે સ્પ્રિંગ બળ છે અને આ સ્પ્રિંગ બળ બરાબર શું છે? માઇનસ kx છે. તો સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં કાર્ય એ સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો u ઇલાસ્ટિક એનર્જી માઇનસ 0 ટુ x f dx માટે માઇનસ 0 થી x માઇનસ kx dx. કે અચળ આગળ લઈ લો x²/2 0 થી x માટે હાફ કે x² માઇનસ 0. તો u ઇલાસ્ટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ kx². જો u વિરુદ્ધ મારે x નો આલેખ દોરવો છે તો xની મહત્તમ 2 ઘાત છે, uની 1 ઘાત છે, તો આ પરવલયાકાર સંબંધ થશે. તો u ઇલાસ્ટિક વિરુદ્ધ x નો આલેખ પેરેબોલિક થશે, પરવલયાકાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કદાચ ખ્યાલ આવી ગયો કે આનું જો હું વિકલન કરું ને અને એનું ઋણ મૂલ્ય લઉં ને તે માઇનસ kx આપશે, જે આપણું કન્ઝર્વેટિવ ફોર્સ અથવા સ્પ્રિંગ ફોર્સ બતાવશે. ચાલો થોડા એક્ઝામ્પલને આપણે જોઈએ. તો કન્સિડર ધ સિચ્યુએશન શોન ઇન ધ ફિગર. આકૃતિમાં દર્શાવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લો. ધ સિસ્ટમ ઇઝ રિલીઝ ફ્રોમ રેસ્ટ. આ તંત્રને તેની સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. And the block of mass 1 kg is found to have a speed 0.3 meter per second after it has descended through a distance of 1 meter. તો માલુમ પડે છે કે 1 કિલોગ્રામ દળનો બ્લોક 1 મીટર જેટલો નીચે ઉતરે ત્યારે તેની ઝડપ 0.3 મીટર પર સેકન્ડ છે. ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન બિટવીન ધ બ્લોક એન્ડ ધ ટેબલ. તો બ્લોક અને ટેબલની સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ વિચારીએ કે આ બ્લોક જ્યારે 1 મીટર નીચે ઉતરે તો ગરગડી પણ 1 મીટર નીચે આવવાની. જો ગરગડી 1 મીટર નીચે આવવાની તો બંને બાજુથી દોરી 1 મીટર નીચે ખેંચાશે. સ્વાભાવિક છે કે આ બાજુથી તો દોરી વધવાની જ નથી, તો ટોટલ કેટલી ખેંચાય? તો 1 + 1 2 મીટર. બંને બાજુ 1 મીટર જેટલું ઇન્ક્રીમેન્ટ થયું, વધારો થયો. તો સ્વાભાવિક છે કે ગરગડી એટલે કે બ્લોક 1 મીટર નીચે આવશે, તો તે સ્થિતિમાં આ બ્લોક 2 મીટર જેટલું જમણી તરફ સ્થાનાંતર અનુભવશે. તો આ બ્લોક કરતાં 4 કિલોગ્રામ દળના બ્લોકનું સ્થાનાંતર બમણું, તેનો વેગ પણ બમણો થશે. મતલબ કે આની ઝડપ 0.3 મીટર પર સેકન્ડ છે, તો અહીંયા 0.6 થશે. હવે આપણે શોધવાનું છે ઘર્ષણાંક. તો તમે આને NLMની મદદથી સોલ્વ ન કરી શકશો. હા, કરી શકો, કરવા જશો બહુ લાંબી ગણતરી થશે. બેસ્ટ મેથડ છે ઉર્જાઓ જુઓ. પૂછો કોણે શું ગુમાવ્યું.
તરત જ જવાબ આવશે. આ બ્લોક કહેશે, અરે મેં ઊંચાઈ ગુમાવી. ભાઈ તે ઊંચાઈ ગુમાવી? તો તે તો સ્થિતિ ઉર્જા ગુમાવી. તે સ્થિતિ ઉર્જા ગુમાવી તો એ ગઈ ક્યાં? ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે? ઉર્જાનો નાશ થવાનો નથી. તો ભાઈ તે સ્થિતિ ઉર્જા ગુમાવી તે ગઈ ક્યાં? તો તરત બોલશે કે જુઓ જુઓ જુઓ, મેં ઝડપ પ્રાપ્ત કરી, મેં ગતિ ઉર્જા પ્રાપ્ત કરી, મેં તો પ્રાપ્ત કરી જ અને પણ કરાવી. બસ આટલું જ? તો હજુ કહેશે ના ના, અને પૂછો 4 કિલોગ્રામ દળના બ્લોકને પૂછો. તો એ કહેશે કે હા, મને જે ઉર્જા મળેલી ને એમાંથી કંઈક ગતિ ઉર્જા તો મળી જ છે મને, પણ સાથે સાથે ઘર્ષણ જે છે ને, તો એના વિરુદ્ધ મારે કાર્ય કરવું પડ્યું. મતલબ કે આની જે સ્થિતિ ઉર્જા ઘટી એ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં પણ વપરાય. તો ધ્યાન રાખજો, ઘર્ષણ વડે કાર્ય હોય તો એને આપણે ઋણ બોલીએ છીએ, પણ ઘર્ષણ વિરુદ્ધ બોલીએ તો એને આપણે ધન ગણીએ છીએ. આટલું ખાસ ધ્યાન રાખજો. તો 1 કિલોગ્રામ દળના બ્લોકની સ્થિતિ ઉર્જામાં ઘટાડો ઇઝ ઇક્વલ ટુ બંને બ્લોકના તંત્રની ગતિ ઉર્જા વત્તા ઘર્ષણ વિરુદ્ધ કાર્ય. ઘણી વખત આવું પણ લખે છે, અને ડાબી બાજુ લઈ જઈએ અને આમ લખીએ 1 કિલોગ્રામ દળના બ્લોકની સ્થિતિ ઉર્જામાં ઘટાડો વત્તા ઘર્ષણ બળ વડે કાર્ય, મતલબ ઓટોમેટિકલી આ ઋણ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ બાકી જે વધ્યું તે ગતિ ઉર્જા. તો ચાલો m1g ઇન્ટુ 1, બંનેની ગતિ ઉર્જા હાફ m1v1 સ્ક્વેર પ્લસ હાફ m2v2 સ્ક્વેર, અને ઘર્ષણ વિરુદ્ધ કાર્ય તો બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો ઘર્ષણ બળ કેટલું છે? મ્યુ એન. તો મ્યુ એન ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન, તો 40 મ્યુ. ચાલો જરૂરી બધા પદો મૂકી દો અને સાદું રૂપ આપો. તો 80 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 9.235. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 9.235 ડિવાઇડેડ બાય 80, તો 0.115 આટલું મળશે. HC વર્માં કન્સેપ્ટ ઓફ ફિઝિક્સનો આ પ્રોબ્લેમ છે, બધા જ પ્રોબ્લેમ એના છે. ચાલો તો અહીંયા ફરી પાછું ચેક, ઉર્જાનું બેલેન્સ જુઓ. આની સ્થિતિ ઉર્જામાં ઘટાડો ઇઝ ઇક્વલ ટુ તંત્રની ગતિ ઉર્જા વત્તા અમુક સ્થિતિ ઉર્જા ક્યાં વપરાય? ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં. તો દેશી બુદ્ધિ વાપરો, સાદી બુદ્ધિ વાપરો. અ કાર વેઇંગ 1400 kg, 1400 kilogram, is moving at a speed of 54 km per hour up a hill when the motor stops. If it is just able to reach the destination, which is at a height of 10 meter above the point. 1400 કિલોગ્રામ દળની કાર પ્રારંભમાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે અને એક ટેકરી ચડે છે, અને જો એ પોતાના ગંતવ્ય સ્થાને, ડેસ્ટિનેશન, મંજિલ, કે જે સમશીતોષ્ણ સપાટીથી 10 મીટર ઊંચાઈ આવેલું છે, ત્યાં માન પહોંચી શકે છે, મતલબ કે ત્યાં પહોંચીને એનો વેગ શૂન્ય થઈ જાય છે. તો કેલ્ક્યુલેટ ધ વર્ક ડન અગેન્સ્ટ ફ્રિક્શન. ઘર્ષણની વિરુદ્ધમાં કાર્ય, અર્થાત નેગેટિવ ઓફ ધ વર્ક ડન બાય ફ્રિક્શન, મતલબ કે ઘર્ષણ વડે થતા કાર્યનું ઋણ, એને આપણે બોલીશું ઘર્ષણ વિરુદ્ધ કાર્ય. પૂછો, કાર ઉપર જાય છે, સરસ. ઓ તું તો સ્થિતિ ઉર્જા મેળવે છે, તારી સ્થિતિ ઉર્જા વધે છે, પણ હા એવી તારી ગતિ ઉર્જા ઘટીને શૂન્ય થઈ જાય છે. બસ આટલું જ કર્યું? તો કે ના, ઘર્ષણ હતું તો મેં ઘર્ષણ વિરુદ્ધ પણ શું કર્યું? કાર્ય. તો અહીંયા કારની પ્રારંભિક ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક, તો 54 ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડ, તો V0 ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ. અહીં સ્પષ્ટ છે કે કારે ગુમાવેલી ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જામાં વધારો પ્લસ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય, માટે હાફ mv0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mgh પ્લસ wf, માટે wf ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ 1400 ઇન્ટુ 225
માઇનસ 1400 ઇન્ટુ 9.8 ઇન્ટુ 10. સાદુરૂપ આપણે આપીએ તો ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય 20,300 જૂલ મળશે. ચાલો. ફિગર shows a particle sliding on a frictionless track which terminates in a straight horizontal section. આકૃતિમાં એક માર્ગ છે કે જે આગળ જતાં સમક્ષિતિજ બને છે. ઇફ અ પાર્ટિકલ સ્ટાર્ટ્સ સ્લીપિંગ ફ્રોમ પોઈન્ટ એ, જો કણ એ બિંદુથી સરકવાનું શરૂ કરે છે. હાઉ ફાર અવે ફ્રોમ ધ ટ્રેક વિલ ધ પાર્ટિકલ હિટ ધ ગ્રાઉન્ડ, તો આ ટ્રેકથી કેટલે દૂર એ જમીન પર અથડાશે. એકદમ સહેલો કન્સેપ્ટ. 1 મીટર ઊંચાઈથી આપણો આ કણ અથવા બ્લોક સરકીને 0.5 મીટર ઊંચાઈ આવે છે, મતલબ કે એણે ઊંચાઈ ગુમાવી, મતલબ એણે સ્થિતિ ઉર્જા ગુમાવી. તો અહીંયા એને કંઈક ગતિ ઉર્જા અને પરિણામે કંઈક વેગ પ્રાપ્ત થયો હશે. બસ હવે તો મા પૃથ્વીના શરણે આવવાનું, એટલે પ્રક્ષિપ્ત ગતિ કરશે. જો આપણને અહીંનો વેગ મળી જાય તો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ ગતિ અચળ વેગી છે અને શિરોલંબ ગતિ અચળ પ્રવેગી ગતિ છે. શિરોલંબ દિશામાંનું સ્થાનાંતર 0.5 મીટર આપેલું છે અને પ્રારંભમાં આખો વેગ સમક્ષિતિજ છે. તો શિરોલંબ દિશામાંનો એટલે કે વાય દિશામાંનો પ્રારંભિક વેગ 0 છે. આ બે માહિતીઓના આધારે આપણે આ એક્સ અંતર શોધવાનું છે. તો પહેલાં તો બી બિંદુ પાસે પદાર્થે ગુમાવેલી સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ મેળવેલી ગતિ ઉર્જા. તો પદાર્થની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગુમાવેલી સ્થિતિ ઉર્જા mg h1 માઇનસ h2. કટ થઈ જશે તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g, 1 માઇનસ 0.5, તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g, v બરાબર √g. હવે બી બિંદુ પછી પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે, જેમાં શિરોલંબ દિશામાંની ગતિ અચળ પ્રવેગી છે. શિરોલંબ દિશામાં પ્રારંભમાં વેગ v0y0, સ્થાનાંતર y 0.5, પ્રવેગ અધો દિશામાં g. તો આ માહિતીના આધારે સમય શોધી કાઢીએ. કયું સૂત્ર લઈએ? y બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર. તો આના પરથી તમને t મળશે 1/√g. હવે સમક્ષિતિજ દિશામાંની ગતિ અચળ વેગી અને આખો વેગ સમક્ષિતિજ દિશામાં હતો, તો vx ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ √g. સમય આપણને મળી ગયો 1/√g. તો vx બરાબર x/t, અચળ વેગી ગતિ આવી, એક જ સૂત્ર લાવી, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો x ઇઝ ઇક્વલ ટુ v/√g. તો √g ઇન્ટુ 1/√g, x ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. ધ્યાન આપજો. બીજું છે અ બ્લોક weighing 10 ન્યૂટન travels down a smooth curved track AB joined to a rough horizontal surface. 10 ન્યૂટન વજન ધરાવતો એક બ્લોક એક લીસી સપાટી પરથી સરકી રહ્યો છે. The rough surface has a friction coefficient of 0.20 with the block. લીસી સપાટી પરથી સરકીને સમક્ષિતિજ સપાટી પર આવે છે, જે રફ સપાટી છે, જેનો ઘર્ષણાંક 0.2 છે. ચલો, ઇફ ધ બ્લોક સ્ટાર્ટ સ્લીપિંગ ઓન ધ ટ્રેક ફ્રોમ 1 મીટર અબવ ધ હોરિઝોન્ટલ સરફેસ, જો સમક્ષિતિજ સપાટીથી 1 મીટર ઊંચાઈએથી એણે સરકવાનું શરૂ કર્યું હોય, હાઉ ફાર વિલ ઇટ મૂવ ઓન ધ રફ સરફેસ, રફ સપાટી પર એ કેટલો દૂર જશે? બહુ સહેલું છે. તો અહીં બ્લોક દ્વારા ઘણા લોકો એવું કહેશે, સર શું કરશું? મેં પૂછેલો આ દાખલો ગણાવ્યો ત્યારે, તો લોકો આવું કહે, સર બહુ સહેલું, અહીંથી સ્થિતિ ઉર્જા ગુમાવી, અહીંયા ગતિ ઉર્જા આવી, એટલે કે ઝડપ આવી. હવે ઝડપ આવી
તો ઘર્ષણ લીધે મળતો પ્રવેગ પ્રતિપ્રવેગ માઇનસ મ્યુજી, તો વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર 2AD પરથી આપણે ડી શોધી શકીએ. પણ આ બધું શું કામ કરું? પૂછો બ્લોકને, ગાંડા તે કઈ ઉર્જા ગુમાવી? સ્થિતિ ઉર્જા. ક્યાં ગઈ? ગતિ ઉર્જામાં. છે છેલ્લે કઈ ગતિ ઉર્જા છે? ના. તો જે આવીને જતી રહી તેનું શું કામ? જે રહે તે કામનું. એ તો આવી અને જતી રહી. કોણ? ગતિ ઉર્જા. અહીંથી નીચે આવી અને ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ પણ ગઈ. તો જે આવીને જતું રહેતી હોય ને તેનું બહુ કંઈ કામ નહીં મળે. તો સિમ્પલ વસ્તુ છે. બ્લોકને પૂછો, ગાંડા તે શું ગુમાવ્યું? સ્થિતિ ઉર્જા. અચ્છા, ગઈ ક્યાં? ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં. તો આમ બ્લોક દ્વારા ગુમાવાતી સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બી બિંદુ પાસેની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બીથી સી દરમિયાન ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય. ગુમાવેલી સ્થિતિ ઉર્જા mgh અને ઘર્ષણ વિરુદ્ધ કાર્ય F ઇન્ટુ ડી. પણ F બરાબર મ્યુ એન સમશીરી સપાટી છે, તો n બરાબર શું લખાશે? mg. બસ, તો ડી બરાબર h બાય મ્યુ, તો 1/0.25 મીટર. સરસ મજાના બે દાખલાઓ છે. A uniform chain of mass small m and length L overhangs a table with its 2/3 part on the table. Find the work to be done by a person to put the hanging part back on the table. એક નિયમિત સાંકળનું દળ m અને એની લંબાઈ સ્મોલ l છે કે જેને એક ટેબલ પરથી બરાબર 2/3 ભાગ ટેબલ પર રહે તે રીતે લટકાવેલી છે. મતલબ કે એનો 1/3 ભાગ લટકતો રહે છે. ફાઇન્ડ ધ વર્ક ટુ બી ડન બાય અ પર્સન ટુ પુટ ધ હેંગિંગ પાર્ટ બેક ઓન ધ ટેબલ. તો લટકતા ભાગને ફરી પાછો ટેબલ પર મૂકવા માટે વ્યક્તિએ કરેલું કાર્ય શોધો. આ દાખલો સંકલનથી થાય, પણ એ પહેલાં મારે કન્સેપ્ટ સમજાવવો છે કે નીચે આપેલા m દળના પદાર્થ માટે m દળ અને h ઊંચાઈના નિયમિત બ્લોકની આપેલ સપાટીની સાપેક્ષે સ્થિતિ ઉર્જા ગણો. ચલો, આ સંદર્ભ સપાટી છે. હવે સ્થિતિ ઉર્જા ગણવાની છે. ઘણા કહેશે સર પદાર્થ સપાટી પર છે, સ્થિતિ ઉર્જા શૂન્ય. તો તરત જ અમુક કણ બૂમ પાડશે, એ ભાઈ અમે થોડા સંદર્ભ સપાટી પર છે, અમે સંદર્ભ સપાટીથી કંઈક ઊંચાઈએ છીએ. તળિયાવાળાની 0 છે, તો શું અમારી પણ 0? ના. તો આ સ્થિતિમાં બ્લોકની સ્થિતિ ઉર્જા શૂન્ય તો નથી જ. તો પછી ગણાય કેવી રીતે? તો કે એને ગણવા માટે પહેલી રીત, આખા પદાર્થને સમક્ષિતિજ પટ્ટીઓમાં વિભાજિત કરો. પટ્ટીની પહોળાઈ dy અથવા જાડાઈ dy એટલી બધી સૂક્ષ્મ છે કે આ પટ્ટીમાંના બધા જ કણોનું સંદર્ભ સપાટીથી અંતર y જેટલું સમાન છે. હવે જો આનું દળ dm હોય તો આની પર લાગતું ગુરુત્વાકર્ષી બળ dmg થાય. ગુરુત્વાકર્ષી બળ ગુણ્યા સંદર્ભ સપાટીથી અંતર અથવા ઊંચાઈ, એને જ એ બેના ગુણાકારને જ આટલા નાના વિભાગની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો આ ડીએમ કેવી રીતે શોધાય? તો આપણને ખબર છે કે h ઊંચાઈ એટલે m દળ, તો dy જેટલી સૂક્ષ્મ ઊંચાઈ બરાબર કેટલું દળ? તો dm બરાબર m dy અપોન h. હવે આ સૂક્ષ્મ વિભાગની સ્થિતિ ઉર્જા du બરાબર dm g ઇન્ટુ y. ચલો, ડીએમની વેલ્યુ મૂકી દો. શું બધી સ્થિતિ ઉર્જા મળી? ના, એક સૂક્ષ્મ વિભાગની. અને આવા વિભાગો છે ક્યાંથી ક્યાં આવેલા છે? તો y બરાબર 0 થી y બરાબર h સુધી. આથી કુલ સ્થિતિ ઉર્જા u બરાબર સંકલન du ફ્રોમ 0 ટુ h mg બાય h 0 થી h y dy સંકલન y² બાય 2 0 થી h. y ને બદલે પહેલાં h મૂકો તો h² ઓછા 0. બે આગળ લીધા તો આપણો જવાબ શું આવશે? mg h બાય 2
એક એચ કટ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આને બદલે એક નવો કન્સેપ્ટ લો કે જે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો કન્સેપ્ટથી ઓળખીશું કે આખા પદાર્થ એનું બધું જ દળ જો એક બિંદુ પાસે કેન્દ્રિત થયેલું ગણીએ, હકીકતમાં હોતું નથી, ગણતરીની સરળતા છે, એવા બિંદુને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ, જેનો કન્સેપ્ટ આપણે નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે કરવાના જ છીએ. તો આ પદાર્થ નિયમિત છે, તો એનું કેન્દ્ર ક્યાં આવેલું હોય? બરાબર મધ્યમાં. તો પદાર્થની ઊંચાઈ h હશે તો એનું કેન્દ્ર સંદર્ભ સપાટીથી h/2 ઊંચાઈ આવેલું છે. અને ત્યાં પદાર્થનું બધું જ દળ આપણે ધારી લઈએ અને એને આપણે બોલીશું COM, સેન્ટર ઓફ માસ. પદાર્થ પર લાગતું બળ હવે mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ સ્મોલ h. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા mg સ્મોલ h, તો mg h/2. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા પ્રશ્ન પર આવીએ. ટેબલ કે જેમાં L લંબાઈની સાંકળનો 2/3 ભાગ મતલબ કે 12/3 લંબાઈની સાંકળ ટેબલ પર અને L/3 લંબાઈનો ભાગ લટકતો છે. લટકતા ભાગને ટેબલ પર મૂકવો છે. તો આની ગણતરી બહુ વિચિત્ર છે. તમારે આખી સાંકળના નાના 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 વિભાગોમાં વહેંચવાનું, પ્રત્યેક વિભાગને ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું, અને આવા કાર્યોનો સરવાળો મતલબ શું કરવાનો? સંકલન. પણ એને બદલે આપણે એક સરળતા રાખીએ. લટકતો ભાગ ઉપર જાય છે મતલબ કે એનું કેન્દ્ર ઉપર જાય છે. તો કેન્દ્ર બરાબર કેટલી અંતર આવેલું હશે? તો કે L/3 નું અડધું, L/6. કેન્દ્ર ઉપર જાય કેટલું ઊંચાઈ પ્રાપ્ત કરી? તો L/6 જેટલી. તો આપણે કરેલું કાર્ય એની સ્થિતિ ઊર્જાના વધારામાં સંગ્રહાય. હવે આટલા વિભાગનું દળ શોધવું છે. તો સાંકળ નિયમિત છે, તો ત્રીજા ભાગની લંબાઈ એટલે ત્રીજા ભાગનું દળ. તો આનું દળ આવશે m2 = m/3. બસ કામ થઈ ગયું. માંગેલ કાર્ય એટલે જ લટકતા ભાગની સ્થિતિ ઊર્જામાં વધારો, મતલબ કે m/3 × g × L/6. તો mg L/18. આનો જ ભાઈ બીજો દાખલો છે કે યુનિફોર્મ ચેન ઓફ લેન્થ L and mass M overhangs a horizontal table with its 2/3 part on the table. સેમ આગલા જેવું છે, ખાલી સ્મોલ l ને બદલે L. The friction coefficient between the table and the chain is mu. ટેબલની સપાટી અને ચેન વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. Find the work done by the friction during the period the chain slips off the table. તો આ જે ટેબલ છે એના પરથી આ ચેન સ્લિપ્સ ઓફ, સરકે, તે દરમિયાન ઘર્ષણ વડે થતું કાર્ય શોધો. અરે ભાઈ, 12/3 લંબાઈની સાંકળ સરકી ગઈ, મતલબ કે એનું કેન્દ્ર પણ સરકી ગયું. ટોટલ સાંકળ કેટલું સ્થાનાંતર કરે? 2L/3. તો એ નીચે જાય, પણ કેન્દ્ર માટે તો L/3 સ્થાનાંતર થયું, 2L/3 નું અડધું. ચાલો, આ વખતે સાંકળનું દળ તો 2m/3, 2/3 ભાગ છે તો દળનો પણ એટલો જ ભાગ થશે, કારણ કે સાંકળ નિયમિત છે, યુનિફોર્મ નિયમિત. ચાલો, તો m1g લંબળ n, તો n = m1g મતલબ કે 2mg/3. તો ઘર્ષણ બળ F બરાબર μn, 2μmg/3. ઘર્ષણ બળ વડે થતું કાર્ય ડન બાય ફ્રિક્શન, તો ઘર્ષણ બળ ડાબી તરફ લાગે, સ્થાનાંતર જમણી તરફ થાય તો કાર્ય શું આવશે? ઋણ. તો -F × d. સ્મોલ f -2μmg/3 અને d એટલે L/3, તો -2μmg/L/9. તો વિદ્યાર્થી મિત્રો, તમામ દાખલાઓને તમે તમારી JEE અથવા નીટની નોટમાં તમે નોંધ કરી લેજો. બધા કન્સેપ્ચ્યુઅલ દાખલા છે, કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ નામની બુકના. જો કોઈક બાબત અઘરી લાગે તો ફોન કરીને તમે મને પૂછી શકો છો.
શુદ્ધ અંતઃકરણથી તમારા માટે ભગવાન પાસે ઇન્ફાઇનાઇટ આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.